ત્રણ પિલર્સ છે નોટ ટેકિંગના, યાદ રાખજો. નોટ ટેકિંગ આ ત્રણ પિલર્સ પર ટક્યું છે. આમાંથી એક બી ગયું તો ઉપર નીચે થઈ જશે બિલ્ડિંગ. બરાબર. પહેલું પિલર, દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં આ રીતે લખવાનું, એકની નીચે એકની નીચે એક. આ રીતે બધું એક જ લાઈનમાં નહીં લખવાનું. ગુડ મોર્નિંગ, માય નેમ, એનાબેલ, હેલ્પ ટુડે, આવી રીતે નોટ્સ નહીં લખવાની એક જ લાઈનમાં બધું. કારણ કે આ બહુ કન્ફ્યુઝિંગ નોટ્સ બને. શું ક્યાં પતે છે, ક્યાં નવું ચાલુ થાય છે, ક્યાં નવું ચાલુ બંધ થાય છે, કશું ખબર જ નહીં પડે એક્ઝામમાં. આ તમને કન્ફ્યુઝ કરશે. પણ આ જો કેટલું ચોખ્ખું ખબર પડે છે. ગુડ મોર્નિંગ, માય નેમ એનાબેલ, હેલ્પ ટુડે. તો મને બોલતા ફાવે, ભાઈ સુપ્રભાત, મારું નામ એનાબેલ છે, હું આજે તમારી કઈ રીતે મદદ કરું. એ મને ઓર્ગેનાઇઝડ રહેવામાં મદદ કરે છે. દરેક નવો સેન્ટેન્સ નીચે એકની નીચે એકની નીચે એક લખું ત્યારે. ઓકે, દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં, કે દરેક નવો ફ્રેઝ નવા લાઈનમાં. સેકન્ડ પિલર, તો અહીંયા હું લખું છું એવરી ન્યૂ ફ્રેઝ ન્યૂ લાઈન. ઓકે, લખજો એવું પ્લીઝ. સેકન્ડ ઇઝ, દરેક સેન્ટેન્સ પૂરેપૂરું લખવાનો સમય મારી પાસે નથી. માટે મારે ડિસાઈડ કરવું પડે ક્વિકલી કે ભાઈ આમાં ઇમ્પોર્ટન્ટ શું છે જેના વગર મેળ નહીં પડે. એટલા જ વર્ડ્સ લખીએ. જેમ કે થર્ડ લાઈન હતી, હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે. ટોટલ 6 વર્ડ આયા. મેં 6 માંથી કેટલા લખ્યા? 2, હેલ્પ અને ટુડે. આ ડિસિઝન પ્રેક્ટિસથી આવડી જશે કે ભાઈ આ લાઈનમાં આટલું બધું લખવાની જરૂર નથી, આટલું જ લખીશ ને તો ઇનફ છે મારા માટે. બરાબર. જેમ કે સેકન્ડ લાઈન, માય નેમ ઇઝ એનાબેલ. 4 વર્ડ છે. હવે મેં 4ની જગ્યાએ 3 જ લખ્યા, એક જ વર્ડ ઓછો લખ્યો, પણ ધેટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ. ઓકે. અને લાસ્ટ, જે બી લખો શોર્ટમાં લખો. પૂરેપૂરું લખવાનો સમય નથી. હવે હું એનાબેલ આખું આ રીતે લખવા જઉં તો મારે મેળ નહીં પડે નોટ ટેકિંગમાં. બરાબર. કારણ કે અહીંયા સ્પેલિંગના કોઈ માર્ક્સ નથી, તમારી નોટ્સ કોઈ જોતું નથી. એટલે તમારી નોટ્સમાંથી તમને ખબર પડી જાય કે આ એનાબેલ લખ્યું છે એટલે બહુ થઈ ગયું. ઇઝ ધેટ ક્લિયર? સો writing down keywords is the second pillar and writing those keywords in short is the third pillar of your note taking.